નમસ્કાર ખેડૂત મિત્રો, અરિહંત બાયોફર્ટિકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી પરમાર સંજયસિંહ આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છીએ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ઉદેપુર ગામની મુલાકાતે. ત્યાંના એક પ્રગતિશીલ ખેડૂત મિત્રએ આપણી કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ રોયલ ખાતર અને જીવિકા ફોસનો ઉપયોગ કરેલો છે. તો એમને કેવા રિઝલ્ટ મળ્યા છે આપણે એમના મોઢે સાંભળી લઈએ. રામ રામ. રામ રામ. તમારું નામ અને નંબર જણાવો ને. મારું નામ નટવરભાઈ વાળંદ, ઉદેપુર ગામ. હું આ અરિહંતનું ખાતર લાવ્યો રોયલ, એ મગફળીની અંદર નાખ્યું. અને મારી વખતે પહેલાં મગફળી પીળી લાગતી હતી થોડી, અને પીળી લાગતી હતી નાખ્યા પછી 4 દિવસ પછી ખેતરમાં આવીને જોયું તો મગફળીનો આખો કલર બદલાઈ ગયો અને લીલી મગફળી થઈ ગઈ ને સારામાં સારો વિકાસ થયો. બરાબર. અને એ ખાતર નાખ્યા પછી મેં મારા ખેતરમાં બાયો કયું છે આપણે 50 કિલોની જગ્યાએ જીવિકા ફોલ્સ, એ હું પણ આકરુંથી જ લાવ્યો કૃષિ બીજમાંથી. એક એ ને એક મેં રોયલનું ખાતર 25 કિલોની બેગ, આ બંને ભેગું કરીને પણ મેં મારા કપાસની અંદર પણ નાખી દીધું. તમે કપાસની અંદર બી મિક્સ કરીને આપી દીધું. તો મગફળીનું રિઝલ્ટ જોવા મળ્યું એટલે મેં કપાસમાં આજ સુધી તમે બીજા ખાતરો વાપરતા હતા એના આ તમને કેવું લાગે? એના કરતાં સારું રિઝલ્ટ મળી ગયું. આ મગફળી તમારી પીળી હતી? હા, પીળી હતી. એ આખો કલર એનો બદલાઈ ગયો અને સારામાં સારો વિકાસમાં. પ્રોડક્ટ ક્યાંથી લાવેલા તમે? હું આકરુંથી જ લાવ્યો, કૃષિ બીજ કેન્દ્રમાં. કૃષિ બીજ કેન્દ્રમાં. બરાબર. તો તમે બીજા ખેડૂત મિત્રને શું કહેવા માંગશો? એમને પણ હું એ જ કહેવા માગું છું કે આ ખાતર વાપરો તો બહુ સારામાં સારું રહેશે. બીજા ખર્ચા ઓછા અને ખાતર સારું. ખૂબ ખૂબ આભાર તમારો.